અમારી સાથે સહયોગી આરતી અને તૃપ્તિ જોડાઈ ગયા છે। આરતી, શરૂઆત તમારાથી કરીએ। આજે કયા સ્ટોક્સ પર ખાસ ફોકસ રાખશો? जी घણા બધા સ્ટોક છે। શરૂઆત જે બ્લોક ડીલના સમાચાર આવતા દેખાયા છે। પીએનબી હાઉસિંગ માટે આજે ફોકસમાં રહેશે, કારણ કે મોટી બ્લોક ડીલ જે છે તે આપણને અહીંયા થતી જોવા મળી શકે છે। જે ક્વોલિટી ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ છે 6.4% હિસ્સો અહીંયાથી વેચતી જોવા મળી શકે છે અને કાર્લાઇલ ગ્રુપની કંપની છે આ ક્વોલિટી ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ, તો 4.6% હિસ્સો તેઓ વેચવા જઈ રહ્યા છે। તો કઈ રીતે આ બ્લોક ડીલ ફોકસમાં રહે છે તેના પર ખાસ નજર રહેશે। લગભગ 755 રૂપિયા પ્રતિ શેરના ફ્લોર પ્રાઇસ પર 1265 કરોડની ડીલ જે છે તે આપણને થતી અહીંયા જોવા મળી શકે છે અને ક્વોલિટી ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ કંપનીમાં 32.68% હિસ્સો ધરાવે છે અને આ બ્લોક ડીલ બાદ 90 દિવસનો લોકિંગ પીરિયડ પણ રાખવામાં આવશે। તો ખાસ ફોકસ આજે પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ પર રહેશે। આ બ્લોક ડીલ બાદ કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે તેના પર નજર રાખવાની રહેશે। એસીસી આજે ફોકસમાં રહેશે। પરિણામનું રિએક્શન આપણને અહીંયા જોવા મળી શકે છે, ખાસ કરીને કારણ કે એક નબળા પરિણામ આપણને ઓવરઓલ આવતા દેખાયા છે। નફાની વાત કરી લઈએ, જે 466 કરોડ પર હતો ત્યાંથી ઘટી અને 459 કરોડની આસપાસ આવતો દેખાયો છે। આવકમાં પણ એક ઘટાડો છે, 5554 કરોડની આસપાસ આવક પહોંચતી દેખાઈ રહી છે। એબિટાના ફ્રન્ટ પર જે અનુમાન હતું 684ની આસપાસ કરોડ આસપાસ રહેવાનું, તેની સામે 679 કરોડની આસપાસ એબિટા રહેતા દેખાયા છે અને માર્જિન 14.8%થી ઘટી અને 13.2% પર રહ્યા છે। પણ સામે સેલ્સ વોલ્યુમની વાત કરી લઈએ તો તે અનુમાન હતું 9.7 મેટ્રિક ટનનું રહેવાનું, એની સામે 10.2 મેટ્રિક ટન પર આપણને સેલ્સ વોલ્યુમ જે છે Q1માં રહેતો દેખાયો છે। તો એક ફોકસ એસીસીના કાઉન્ટર પર રાખવાનું રહેશે। બ્રોકરેજ રિપોર્ટ પણ આવ્યા છે। મોર્ગન સ્ટડીના રિપોર્ટની વિગતો લઈ લઈએ। ઇક્વલ વેટ કોલ તેમણે આપ્યો છે એસીસી પર અને લક્ષ્યાંક 2930% તેમના તરફથી કરવામાં આવ્યા છે। બીજી બાજુ જેફરીઝ તરફથી બાય કોલ આપવામાં આવ્યો છે અને લક્ષ્યાંકની વાત કરી લઈએ 3045% લક્ષ્ય તેમના તરફથી કરવામાં આવ્યા છે। જેફરીઝ માની રહ્યું છે Q1 અર્નિંગ્સ જે છે મોટે ભાગે આપણને ઇનલાઇન રહેતા દેખાયા છે, એને કારણે તેઓ બાય કોલ આપી રહ્યા છે। તો આજે એસીસી પર ખાસ ફોકસ રહેશે। એચપીસીએલ બીજા કાઉન્ટરની વાત કરી લઈએ તો અહીંયા નેગેટિવિટી આપણને બનતી દેખાઈ શકે છે, કારણ કે ઘણા ખરાબ પરિણામ આવતા દેખાયા છે, ખાસ કરીને એચપીસીએલના। પ્રોફિટની વાત કરી લઈએ તો ત્યાં આપણને ઘટાડો જોવા મળતો દેખાયો છે અને લગભગ 87% નફો જે છે કંપનીનો આપણને ઘટતો દેખાયો છે। સામે આવકની વાત કરી લઈએ 1.14 લાખ કરોડની આસપાસ QOQ બેઝિસ પર પહોંચતી દેખાઈ રહી છે। એબિટાના ફ્રન્ટથી વાત કરી લઈએ 3355 કરોડનું અનુમાન હતું, એની સામે 2107 કરોડની આસપાસ એબિટા પહોંચતા દેખાયા છે અને માર્જિન ખાસ કરીને 4.2%ની સામે 1.9% પર, એટલે દરેક ફ્રન્ટથી એક નબળા પરિણામ છે અને મોટો ઘટાડો આપણને આ કાઉન્ટર આજે બતાવી શકે છે। એચપીસીએલ ખાસ ફોકસ રાખવાનું રહેશે। બ્રોકરેજ રિપોર્ટની વાત કરી લઈએ તો જેફરીઝ તરફથી અંડરપરફોર્મ કોલ આપવામાં આવ્યો છે એચપીસીએલ પર। લક્ષ્યાંકની વાત કરી લઈએ 315%ના લક્ષ્ય તેમના તરફથી કરવામાં આવ્યા છે। ખાસ કરીને સિટી તરફથી વાત કરી લઈએ, બાય કોલ સિટી તરફથી આવતો દેખાયો છે અને લક્ષ્યાંક 420%ના લક્ષ્ય સિટીએ આપ્યા છે। તેમનું માનવું છે કે Q1ના એબિટા ખાસ કરીને અનુમાન કરતાં સારા આવતા દેખાયા છે, એને કારણે તેઓ બાય કોલ આપી રહ્યા છે। ખાસ ફોકસ એચપીસીએલ પર રહેશે। બીજી બાજુ કોલગેટની વાત કરી લઈએ તો અહીંયા સારા પરિણામ આપણને આવતા દેખાયા છે કંપનીના। પ્રોફિટની વાત કરી લઈએ, વધ્યો છે 364 કરોડની આસપાસ પહોંચતો દેખાયો છે। આવકમાં પણ એક વધારો છે, 1430 કરોડનું અનુમાન હતું, એની સામે આવક 1496 કરોડની આસપાસ પહોંચતી દેખાઈ રહી છે। એબિટાના ફ્રન્ટ પર પણ સારા પરિણામ છે, 470 કરોડના અનુમાન સામે 508 કરોડની આસપાસ એબિટા પહોંચતા દેખાયા છે અને માર્જિન જે 31.6% પર હતા ત્યાંથી સુધરી અને 34% પર રહેતા દેખાયા છે। તો એક દરેક ફ્રન્ટથી સારા પરિણામ કોલગેટના આવ્યા છે, અહીંયા એક પોઝિટિવ રિએક્શન જોવા મળી શકે છે। બ્રોકરેજ રિપોર્ટની વાત કરી લઈએ, નોમુરા સેલ કોલ આપી રહ્યું છે, 2800%ના લક્ષ્ય તેમના તરફથી મળતા દેખાયા છે। તેમનું માનવું છે વોલ્યુમ ગ્રોથ ખાસ કરીને 6 થી 7% રહ્યો છે અને એક સ્ટ્રોંગ જીઈપીએમ અને ઓપીએમ જે છે એક્સપાન્શન જે છે તે ખાસ કરીને તેને કારણે એબિટા કંપનીના વધતા દેખાયા છે। બીજી બાજુ જેફરીઝની વાત કરી લઈએ, તેમણે બાય કોલ આપ્યો છે અને લક્ષ્યાંક તેમણે કોલગેટ પર વધારી 3570%ના લક્ષ્ય તેમના તરફથી કરવામાં આવ્યા છે। તો એક ખાસ ફોકસ કોલગેટ પર પણ રાખવાનું રહેશે। બીજું એક કાઉન્ટર જે છે તે છે એસ્ટેક લાઈફનું। અહીંયા જે રીતે આપણને પરિણામ આવતા દેખાયા છે, ખાસ કરીને 8.2 કરોડની ખોટ હતી, તેની સામે ખોટ આપણને વધતી દેખાઈ રહી છે અને 39.7 કરોડની આસપાસ પહોંચી છે યર ઓન યર બેઝિસ પર। સામે આવકની વાત કરી લઈએ, અહીંયા 51%નો આપણને ઘટાડો જોવા મળતો દેખાયો છે। એબિટા લોસ 3.1 કરોડનું જે એબિટા પ્રોફિટ હતું તેની સામે કંપનીને 46.2 કરોડની એબિટા ખોટ જે છે તે આપણને આવતી દેખાઈ રહી છે। આ એક
એક ન્યૂઝના એક પરિણામ જે છે તે આપણને દબાણ બતાવી રહ્યા છે. ન્યૂઝ જે રીતે બનતા દેખાયા છે, મુગ્ધા અમોલ ખરેને કંપનીના CFO તરીકે નિયુક્ત કર્યા છે ને 2 ઓગસ્ટથી મુગ્ધા જે છે તે CFO તરીકે કંપનીમાં કાર્યભાર સંભાળશે. તો એક મેનેજમેન્ટમાં અમુક જે ફેરફાર થયા છે, પરિણામનું રિએક્શન જે છે તે આપણને એસ્ટેક લાઈફ સાયન્સ હજી બતાવી શકે છે. ફોકસ રાખવાનું રહેશે અહીંયા. બીજી બાજુ વાત કરી લઈએ આઈડિયા ફોર્જ ટેકની, તો અહીંયા પણ પરિણામનું રિએક્શન આપણને જોવા મળી શકે છે. ખાસ કરીને નફો જે છે તેમાં આપણને થોડો ઘણો ઘટાડો જોવા મળતો દેખાયો છે. 1.9 કરોડની આસપાસ પહોંચ્યું છે. સામે આવકની વાત કરી લઈએ, એ પણ ઘટી છે. 97 કરોડની હતી, એની સામે 86 કરોડની આસપાસ પહોંચી છે. એબિટાના ફ્રન્ટ પર પણ જો એક દબાણ છે. 28.6 કરોડની સામે કંપનીના એબિટા ખાસા એવા ઘટીને 3.4 કરોડની આસપાસ પહોંચ્યા છે અને માર્જિન જે 29.45% આસપાસ હતા ત્યાંથી એવા ઘટી અને 3.93% આસપાસ યર ઓન યર બેઝિસ પર આવતા દેખાય છે. તો અહીંયા પણ એક દરેક ફ્રન્ટ પર નબળા પરિણામ છે. આઈડિયા ફોર્જ ટેકના કાઉન્ટર પર પણ ખાસ ફોકસ રહેશે. નેગેટિવિટી આપણને જોવા મળી શકે છે. બીજી બાજુ કેયા ઇન્ડસ્ટ્રીઝ, અહીંયા એક સારા પરિણામ આપણને આવતા દેખાયા છે. પ્રોફિટ જે છે આપણને 150 કરોડની આસપાસ વધીને આવતો દેખાયો છે. આવકની વાત કરી લઈએ સામે, તો 2060 કરોડની આસપાસ આવક પણ વધીને આવતી દેખાય છે. એબિટાના ફ્રન્ટ પર એક સારા પરિણામ છે. 214 કરોડની આસપાસ વધીને એબિટા કંપનીના પહોંચ્યા છે અને માર્જિન જે 9.9% પર હતા ત્યાંથી સુધરી અને 10.4%ની આસપાસ પહોંચ્યા છે. તો દરેક ફ્રન્ટથી સારા પરિણામ. કેયા ઇન્ડસ્ટ્રીઝ પોઝિટિવ રિએક્શન બતાવી શકે છે. બીજું એક કાઉન્ટર જે ફોકસમાં રહેશે, જિંદાલ સોનું રહેશે. અહીંયા પણ પરિણામ જે રીતે આવતા દેખાયા છે, એક સારા પરિણામ છે, કારણ કે પ્રોફિટ વાત કરી લઈએ 441 કરોડની આસપાસ વધીને આપણને આવતો દેખાઈ રહ્યો છે. આવકના ફ્રન્ટ પર પણ એક વધારો આપણને જોવા મળતો દેખાયો છે. 4,939 કરોડની આસપાસ આવક જે છે તે આપણને પહોંચી દેખાય છે. એબિટાના ફ્રન્ટની વાત કરી લઈએ તો વધીને એબિટા 839 કરોડની આસપાસ પહોંચ્યા છે અને માર્જિન જે 13.8% પર હતા ત્યાંથી ખાસા એવા સુધરી અને 17% આસપાસ જે છે તે આપણને એબિટા માર્જિન જે છે તે પહોંચતા દેખાયા છે. ખાસ ફોકસ અહીંયા જિંદાલ સોના કાઉન્ટર પર રાખવાનું રહેશે. ફાઇઝરના કાઉન્ટર પર પણ પરિણામનું રિએક્શન આપણને જોવા મળી શકે છે. અહીંયા પણ કંપનીનો નફો વધ્યો છે. 151 કરોડની આસપાસ પહોંચ્યો છે આંકડો. સામે આવકની વાત કરી લઈએ તો અહીંયા 563 કરોડની આસપાસ આવક વધીને પહોંચતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટ પર 177 કરોડની આસપાસ કંપનીના એબિટા વધીને પહોંચ્યા છે અને માર્જિન જે 20.9% પર હતા ત્યાંથી વધી અને 31.5%ની આસપાસ આવતા દેખાયા છે. તો અહીંયા પણ દરેક ફ્રન્ટથી એક સારા પરિણામ છે. ફોકસ ફાઇઝર પર પણ રાખવાનું રહેશે. અને મારા તરફથી છેલ્લે ક્વેસ્કોપની વાત કરી લઈએ. પરિણામનું રિએક્શન અહીંયા પણ આપણને જોવા મળી શકે છે. પ્રોફિટ ખાસ કરીને સારો એવો વધતો દેખાયો છે. 48 કરોડની સામે 103 કરોડની આસપાસનો આંકડો જે છે તે આવતો જોવા મળ્યો છે. આવકમાં 8.8%નો વધારો આપણને જોવા મળ્યો છે અને એબિટા 19.4% કંપનીના આપણને વધ્યા છે. જ્યારે માર્જિનની વાત કરી લઈએ 3.3% પર હતા ત્યાંથી ખાસા એવા સુધરીને 3.7% પર આપણને આવતા દેખાયા છે. તો એક દરેક ફ્રન્ટથી અહીંયા પણ સારા પરિણામ છે. ક્વેસ્કોપના કાઉન્ટર પર પણ એક ખાસ નજર રાખવાની રહેશે. તો નીરજ, આ બધા કાઉન્ટર જેના પર એક તો બ્લોક ડીલના સમાચારના કારણે PNB હાઉસિંગ ફાઇનાન્સ ખાસ ફોકસમાં રહેશે અને પરિણામનું રિએક્શન જે છે તેને કારણે HPCL, કોલગેટ, ECC જેવા કાઉન્ટર છે એના પર ખાસ ફોકસ રહેશે. જી આરતી, આભાર આ સમગ્ર વિગત માટે. પરંતુ જોડાયેલા રહેજો, કારણ કે અત્યારે સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામ લેવાનો. વિરામ બાદ પાછા આવીને અન્ય જે સ્ટોક્સ છે એના પર ખાસ નજર કરીશું. फोन पे गर्व से पेश करता है Share.Market। 31 जुलाई तक डीमैट अकाउंट खोलें और 31 दिसंबर तक पाएं जीरो ब्रोकरेज, F&O एंड इंट्राडे इक्विटी डिलीवरी वेल्थ बास्केट पर और अकाउंट खोलने का जीरो फी। Share.Market डाउनलोड करें और निवेश शुरू करें। प्रतिभूति बाजार में निवेश बाजार जोखिमों के अधीन है। योजना संबंधी सभी दस्तावेजों को सावधानी से पढ़ें। સ્વાગત. નાનકડા વિરામ બાદ આપણી સાથે અત્યારે આરતી અને તૃપ્તિ જોડાયેલા છે. તૃપ્તિ, આરતીએ તો ઘણું લાંબુ લિસ્ટ આપ્યું છે. તમારા લિસ્ટમાં જે કયા સ્ટોક્સ? મારા લિસ્ટમાં પણ શરૂઆત હું ડેફિનેટલી રિઝલ્ટથી જ કરીશ. તો શરૂઆત આપણે કરીએ રેસ્ટોરન્ટ બ્રાન્ડ્સથી. તેના પણ અહીં આપણને Q1ના પરિણામ આવતા જોવા મળ્યા છે. વાય ધોરણે કંપનીની ખોટ જે છે તે મામૂલી એવી ઘટતી જોવા મળી છે. ખોટ જે છે તે લગભગ 50.4 કરોડથી ઘટીને 49.3 કરોડ પર આપણને આવતી જોવા મળી છે. આવકના ફ્રન્ટ પર અગર નજર કરીએ તો લગભગ 6%નો આપણને ઉછાળો જોવા મળ્યો છે અને 646 કરોડ પર આપણને આવક જે છે તે આવતી જોવા મળી રહી છે. એબિટાના ફ્રન્ટ પર નજર કરીએ તો 48 કરોડની
સામે 63 કરોડ પર આપણને એપિટાસના નંબર્સ આવતા જોવા મળ્યા છે, એટલે લગભગ 31% ઉછાળો અહીંયા આપણને જોવા મળ્યો છે. માર્જિનના ફ્રન્ટ પર નજર કરીએ ત્યાં પણ આપણને સારા નંબર્સ જોવા મળ્યા છે. 7.9% સામે આપણને માર્જિન્સ જે છે તે 9.7% પર આવતા જોવા મળ્યા છે. એટલે એમ કહી શકાય કે રેસ્ટોરન્ટ બ્રાન્ડ્સના પરિણામ જે છે સારા એવા છે. એટલે આજે જોવાનું રહેશે કે આઉટકમ એનું કેવી રીતે આવે છે અને શેર્સની આજે કેવી રીતે ત્યાં આપણને ઉછાળો આપણને જોવા મળી શકે છે. ત્યારબાદ અન્ય રિઝલ્ટ્સ પર નજર કરીએ. ઘણી બધી કેશ કંપનીઓ છે જેના પરિણામ ડિક્લેર થયા છે, જેમાં ખાસ કરીને જિંદલ ડ્રિલિંગ છે, ઇન્ડિયા ગાયકોલોગ છે, પછી ઓમેક્સ ઓટો છે, કલ્પતરુ પ્રોજેક્ટ્સ છે, ઇન્ડિયો કાઉન્ટ છે. આ બધા જ એટલે ઘણું લાંબુ લિસ્ટ છે જેના દરેક કાઉન્ટર્સ છે જેના પરિણામ Q1ના જાહેર થયા છે. એટલે દરેક પર આજે આપણને સારું એવું રિએક્શન જે છે તે માર્કેટ ઓપનિંગ બાદ જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરીએ ન્યૂઝ બેઝ પર, તો ખાસ કરીને કોલ મંત્રાલયે એક સ્ટેટમેન્ટ આપ્યું છે. અહીંયા તેમને આગામી કુલ વર્ષમાં સ્થાનિક કોલ ઉત્પાદન જે છે તે વાર્ષિક ધોરણે 6 થી 7% વધવાની તેમને અપેક્ષા ધરાવી છે. તે સાથે તેમણે એ પણ જણાવ્યું છે કે 2029 અને 30 સુધીમાં જે સ્થાનિક કોલસાનું જે ઉત્પાદન છે તે 150 કરોડ ટન સુધી પહોંચવાની પણ તેઓ શક્યતા દર્શાવી રહ્યા છે. હું તમને જણાવી દઉં કે હાલ સુધીમાં એટલે કે 2023 અને 24માં કોલનું ઉત્પાદન ભારતમાં જે છે તે 997.25 મિલિયન ટન પર અત્યારે ચાલી રહ્યું છે, જે કમ્પેરેટિવલી લાસ્ટ જે યર છે એના કરતાં આપણને 11.65% ગ્રોથ જોવા મળ્યો છે. અને અહીંયા પણ હવે વધુ ઉત્પાદનની અપેક્ષા તેઓ રાખી રહ્યા છે. આ કારણસર આપણને કોલ ઇન્ડિયા અને NLC ઇન્ડિયા જે છે આ બે કાઉન્ટર આજે આપણા રડારમાં રહેશે. આ બંને કાઉન્ટર પર ફોકસ રાખવાનું રહેશે. ત્યારબાદ ટાટા સ્ટીલ્સ પર નજર કરી લઈએ. અહીંયા અધિગ્રહણ કરવાના સમાચાર આવ્યા છે. કંપનીએ 7,324.4 કરોડમાં તેમને ટી સ્ટીલ હોલ્ડિંગ્સમાં તેમને અધિગ્રહણ કર્યું છે અને અહીંયા તેમને 55.7 મિલિયન ઇક્વિટી શેર્સ માટે આ અધિગ્રહણ કરવામાં આવ્યું છે. અને અધિગ્રહણની વેલ્યુ મેં તમને કીધી 7,324 કરોડની છે. એટલે ટાટા સ્ટીલ આપણે જોયું કે ગઈકાલે પણ સારા એવા ઉછાળા સાથે બંધ થયું હતું અને આજે ફરી એક પોઝિટિવ સમાચાર છે. એટલે આજે અહીંયા પણ આપણને એક સારી એવી એક્શન જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ BEL પર. તો અહીંયા સિસ્ટમ્સ ખરીદવાના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. કંપની જે છે તે એડવાન્સ લેન્ડ નેવિગેશન સિસ્ટમ તેઓ ખરીદશે, જેઓ તે સેના પાસેથી ખરીદવા જઈ રહ્યા છે. ને એટલું જ નહીં, કંપની જે છે તે 22 ઇન્ટરસેપ્ટર બોર્ડ ખરીદવાના પ્રસ્તાવને પણ કંપનીને એક મંજૂરી મળી ગઈ છે. તેમને DAC ભારતીય સેના અને ભારતીય કોસ્ટ ગાર્ડની ક્ષમતા વધારવા માટે એને એક પ્રસ્તાવ આપ્યો હતો, તેના માટે પણ તેમને મંજૂરી મળી ચૂકી છે. અને આ ઓર્ડર્સ જે તેમને મળ્યો છે ત્યારબાદ અગર કંપનીની ટોટલ અગર ઓર્ડર બુક્સની અગર વાત કરીશું તો એ લગભગ આપણને 65,000 કરોડની પાર હવે નીકળતી જોવા મળી રહી છે. એટલે અહીંયા પણ એક પોઝિટિવ સમાચાર છે અને અહીંયા પણ આપણે આ કાઉન્ટર જે છે તે રડારમાં જોવા મળી શકે છે. અને તેના પર એક બ્રોકરેજ રિપોર્ટ પણ આવ્યા છે. જેફરીઝ તરફથી આપણને BEL માટે આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે. લક્ષ્યાંક તેમને વધાર્યા છે અને તેમને ₹370 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીની ઓર્ડર ફ્લો જે છે એમાં એનો આઉટલુક જે છે ખૂબ જ મજબૂત જોવા મળી રહ્યો છે અને આવનારા સમયમાં કંપનીના જે રેવન્યુ ગ્રોથ છે તે ડબલ ડિજિટમાં જોવા મળી શકે છે. ત્યારબાદ આરટી ડ્રગ્સમાં નજર કરીએ. અહીંયા પણ એક પોઝિટિવ સમાચાર આપણને જોવા મળી રહ્યા છે. કંપનીને US FDA પાસેથી EIR મળ્યું છે. એટલે કંપનીની સબસિડરી મેન્યુફેક્ચરિંગ યુનિટ છે તે હિમાચલમાં બધી યુનિટ છે એ યુનિટ માટે US FDA તરફથી એમને EIR મળ્યું છે અને તેમને ક્લીન ચીટ પણ મળી છે. આપણે જોયું કે ગઈકાલે આ કાઉન્ટર આપણે થોડું નેગેટિવ બંધ થતું જોવા મળ્યું હતું, પરંતુ આજે પોઝિટિવ સમાચાર છે. એટલે આજે જોવાનું રહેશે કે આ કાઉન્ટર કેવી રીતે રિએક્શન આપે છે. ત્યારબાદ નજર કરી લઈએ ઓબેરોય રિયલ્ટી માટે. અહીંયા પણ ડેવલપમેન્ટના સમાચાર આવી રહ્યા છે. કંપની મુંબઈ ખાતે બાંદ્રામાં 2,576 સ્ક્વેર ફીટ મેટ્રો લેન્ડ ડેવલપમેન્ટ કરશે. અને જણાવી દઉં કે કંપનીને ઓલરેડી મુંબઈ ખાતે અંધેરી, ઝુંખાર, બોરીવલી ઘણા બધા વિસ્તારમાં તેમના પ્રોજેક્ટ્સ ફેલાયેલા છે. અને એટલું જ નહીં, કંપનીના બીજા 32 નવા પ્રોજેક્ટ્સ પણ અત્યારે ઓન હોલ્ડ તેમ કહી શકાય કે તેઓ નવા પ્રોજેક્ટ્સ તેઓ લાવી રહ્યા છે. એટલે આ કાઉન્ટર ફરી એક રડારમાં આપણને જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ RVNL માટે. તો RVNLમાં ફરી એક તેમને સૌથી ઓછી તેમને બીડ ભરી છે ને, એટલે કે એમ કહી શકાય કે સિમ્પલ વર્ડમાં કે તેમને એક મોટો ઓર્ડર મળ્યો છે. તેમને હિમાચલમાં તેમને લગભગ 739 કરોડના પ્રોજેક્ટ માટે તેમને સૌથી ઓછી બીડ ભરી હતી. એટલે આટલા કરોડનો તેમને ઓર્ડર્સ મળ્યો છે અને આ ઓર્ડર્સ બાદ હવે કંપનીની ઓર્ડર બુક જે છે તે લગભગ 1 લાખ કરોડને પાર નીકળી ગઈ છે. અને આપણે જોયું કે ગઈકાલે પણ પૂરું રેલવે કાઉન્ટર ફોકસમાં હતું અને આજે આપણને
એક પોઝિટિવ સમાચાર RBNL તરફથી જોવા મળી રહ્યા છે, એટલે આજે આ કાઉન્ટર પણ રડારમાં રહેશે. અને ત્યારબાદ છેલ્લા કાઉન્ટર પર નજર કરી લઈએ તો ITD પર નજર કરી લઈએ તો અહીંયા કંપનીને એક નવી દિલ્હીમાં તેઓ રેસિડેન્શિયલ પ્રોપર્ટીઝ માટે તેમને એક મોટો ઓર્ડર મળ્યો છે. તેમને 1237 કરોડનો ઓર્ડર મળ્યો છે, અને આ ઓર્ડર મળ્યા બાદ એમ કહી શકાય કે કંપનીની ઓર્ડર બુક જે છે તે 65,000 કરોડને પાર હવે પહોંચી ગઈ છે. એટલે અહીંયા પણ એક પોઝિટિવ સમાચાર છે. એટલે ડેફિનેટલી આ બધા જ સમાચાર જે છે તેના પર આજે આપણને સારું એવું રિએક્શન નીરજ આજે જોવા મળી શકે છે.